અધ્યાય 7મો. શ્લોક 4. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ મારી 8 પ્રકૃતિ છે. સાંખ્ય દર્શન મુજબ બહારની દુનિયા એ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનું એક લગ્ન છે, જ્યાં પુરુષ આત્મા છે અને પ્રકૃતિ બધા તત્વો છે. ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં ઉલ્લેખ કરે છે કે પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, જલ, મન, બુદ્ધિ, અહંકાર એ એમની 8 પ્રકૃતિ છે. 5 મહાન તત્વો અને મન, બુદ્ધિ, અહંકાર એમ 8 ગણી પ્રકૃતિ છે, જે અજ્ઞાન દ્વારા પરમ સત્ય પર લાદવામાં આવી છે. ઇન્દ્રિયો પદાર્થ સાથે ઓળખાતા આત્માને ભૌતિક અહંકાર એટલે જીવ કહેવામાં આવે છે. ઉપરોક્ત 5 બ્રહ્માંડના તત્વો સૂક્ષ્મ જગતમાં 5 ઇન્દ્રિયો દ્વારા રજૂ થાય છે, જેના દ્વારા વ્યક્તિ વિશ્વનો અનુભવ કરવા અને ઇન્દ્રિયોના પદાર્થોની દુનિયામાં રહે છે. આમ ભગવાન દ્વારા પ્રકૃતિની જે યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સૂક્ષ્મ શરીર અને તેના અભિવ્યક્તિના વાહનો સિવાય બીજું કંઈ નથી, જે 5 ઇન્દ્રિયો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ઉત્તેજનાની દુનિયા આ ઇન્દ્રિયો દ્વારા આત્માના આંતરિક બિંદુ એટલે કે મન સુધી પહોંચે છે. મન દ્વારા પ્રાપ્ત થતી આવેગને બુદ્ધિ અનુભૂતિના જ્ઞાનમાં તર્કસંગત રીતે વર્ગીકૃત કરે છે. ઇન્દ્રિયોની અનુભૂતિ માનસિક અને બુદ્ધિના સ્તરોમાં હુંની સતત ભાવના લાવે છે, જેને ખોટો અહંકાર કહેવામાં આવે છે. આ શ્લોકમાં ભગવાન જાહેર કરે છે કે તેમની આ 8 ગણી પ્રકૃતિ છે. આનો અર્થ એ છે કે બધી ભૌતિક વસ્તુઓમાં ભગવાન પોતે શુદ્ધ ચેતના તરીકે હાજર રહે છે.